લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। આજે 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। ત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યની 25 લોકસભાના બેઠકો પર મતદાન યોજાશે, તો સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નેશો દેસાઈ મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। 2014 અને 19માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે। આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50-50 બેઠકો મળશે, આ એક અનુમાન છે। ગુજરાતમાં આ વખતે ટફ સાઇડ છે। જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે। આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના। પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન। અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં। પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે। આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે, પરંતુ 4 તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4 જૂને। પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે।